ગુજરાતમાં આખરે શિયાળાએ હવે જમાવટ કરવાની શરૂઆત કરી દીધી। ગઈકાલે જ 11 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો, જેમાં 7 ડિગ્રી સાથે નલિયા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયો। દાહોદમાં 9.5, ગાંધીનગરમાં 10.8, રાજકોટમાં 10.9, ભુજમાં 11, ડીસામાં 11.4, વડોદરામાં 13.2, જામનગરમાં 14.5, પોરબંદરમાં 14.5 તાપમાન નોંધાયું। તો આ તરફ અમદાવાદમાં 12.5 ડિગ્રી સાથે એક જ દિવસમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદમાં 12 જાન્યુઆરી સુધી સરેરાશ લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે। ઉત્તરાયણ વખતે ઠંડીનું જોર વધુ હોય તે પ્રકારની શક્યતા છે। ગઈકાલે રાત્રે જ કે જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, તેમાં દાહોદ, ગાંધીનગર, રાજકોટ, ભુજ અને ડીસાનો સમાવેશ છે। આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં વધારો થવાની કોઈ સંભાવના નથી।